પેલા ઓરેન્જ એન્ડ જિંજર એલ પંચ. ઓકે, અને એની માટે સામગ્રી? સામગ્રીમાં ઓરેન્જ જ્યુસ જોશે, જિંજર લેમન કોર્ડિયલ જોશે અથવા સ્ક્વોશ અને ક્રશ્ડ આઈસ અને બાકી ફ્રૂટ જોઈએ. અચ્છા, તો શરૂ કરી દઈએ. ફર્સ્ટ કોર્સમાં નોર્મલી ગેસ્ટ આપણે જયારે આવતા હોય ત્યારે કોઈ પણ ટાઈપનું ડ્રિંક સર્વ કરવામાં આવે છે અને એ એપેટાઇઝર કે ડ્રિંક સર્વ કરવામાં આવે એને એકચ્યુઅલી કોકટેલ આર્સ કહેવાય. ઓકે, કોકટેલ આર્સમાં લગભગ ગેસ્ટ બધા વન બાય વન આવતા જતા હોય છે અને સાથે ડ્રિંક લેતા જતા હોય છે અને હાથમાં બાઇટિંગ્સ લેતા જતા હોય છે. તો એમાં લગભગ અડધી પોણી કલાક જેવું ગેપ થઈ જાય છે. એટલે જે વેલકમ કરવાનો ટાઈમ છે, આવો બેસો, બેઠા બેઠા વાતો કરો, એ બધું ટાઈમ. અને બધા એક સાથે તો નોર્મલી આવતા જ ન હોય, બધા વન બાય વન આવતા હોય તો એમાં પોણી 1 કલાક જેટલો ગેપ થઈ જતો હોય છે. એટલે જે વેઇટિંગ પીરિયડ છે એ આમાં નીકળી જાય છે. હા, ઓકે. હવે સૌથી પહેલા એક બોલ લેશું. એમાં હાફ કપ ઓરેન્જ જ્યુસ લેવાનો છે. ફ્રેશ જ્યુસ છે? હા, ફ્રેશ જ્યુસ અથવા તો તમે ટીન કે ટેટ્રાપેક નું જે આવે છે એ બી લઈ શકો. ફ્રેશ હોય તો ફ્રેશ લેવાનું. આ જિંજર અને લેમન સ્ક્વોશ છે. ઓકે, એ લગભગ 2 ટેબલ સ્પૂન લેશું આપણે અને આપણા ટેસ્ટ પ્રમાણે, સ્વીટનેસ આપણે ટેસ્ટ પ્રમાણે કરી શકીએ આપણે. ઓકે, આ બે મિક્સ કરી લીધું. હવે એની અંદર આપણે લગભગ હાફ કપ જેટલું પાણી એડ કરશું. ઓરેન્જ જ્યુસ અને જિંજર એલ આપણે બે મિક્સ કરી લીધું છે. હવે એને ગ્લાસમાં અરેન્જ કરવાનું છે. મોકટેલ માટે પહેલા ગ્લાસ લેશું. સૌથી પહેલા ગ્લાસમાં નીચે કોઈ બી ટાઈપનું ચોપ ફ્રૂટ નાખી શકીએ. એપલ, પાઇનેપલ, ચેરીઝ. હા, આપ કઈ કહેતા? જ્યોતિબેન, અત્યારે આપણે ઓરેન્જ ફ્લેવર લીધી છે, એની જગ્યાએ બીજી કોઈ ફ્લેવર લેવી હોય તો? હા, ફ્રૂટ જ્યુસીસમાં તમે ઘણા જ્યુસીસ લઈ શકો. ઓરેન્જ છે, પછી બ્લેક કરન્ટ પણ લઈ શકો, સ્ટ્રોબેરી, પ્લમ કે એ મિક્સ કરીને પણ લઈ શકો. એમ અલગ અલગ લઈ શકીએ આપણે. સૌથી પહેલા આ ચોપ કરેલું પાઇનેપલ છે એ લેશું આમાં થોડું. હવે લીપી આ ચોપ કરેલી ચેરીઝ છે એ થોડી એડ કરશું. એમને જ્યુસીસ પણ સારા લાગે પણ એમાં ચોપ કરેલા ફ્રૂટ્સ નાખવાથી વધારે ફાઇન દેખાવ બી આવે છે અને સારા બી લાગે છે ટેસ્ટમાં. એની સાથે થોડો ચોપ કરેલો ફુદીનો. ઓકે, એની અંદર ક્રશ્ડ આઈસ પેલા નાખશું. હંમેશા કોઈ પણ મોકટેલ કે કોકટેલ તમે સર્વ કરો તો એ બહુ ચીલ્ડ હોવા જોઈએ. બાકી તમે જ્યુસીસ ને બહુ નોર્મલ ટેમ્પરેચર પર સર્વ કરવાથી એનો આખો ચામ વયો જાય છે અને ટેસ્ટમાં બી મજા નથી આવતી. બહારથી આવતા હોય ગેસ્ટ, લોંગ ડિસ્ટન્સ થી આવતા હોય કે આટલી વાર હાથમાં લઈને ફરવાનું હોય તો જો ચીલ્ડ હોય તો જ એની મજા છે. નોર્મલ ટેમ્પરેચર પર આપીએ તો પેલું એક ઘૂંટડે પીવાઈ જાય. એના કરતા અડધો પોણો કલાક આપણે પસાર કરવો છે એ ના થાય. ના લીપી, પીવાય નહીં, ગ્લાસ જ મૂકી દે. અચ્છા, કારણ કે આનો ચામ જ ચીલ્ડ હોય તો છે. એક્ઝેક્ટલી. હવે આપણે ક્રશ્ડ આઈસ નાખી દઈશું. હવે લીપી આ ક્રશ્ડ આઈસ આપણે નાખી દીધો છે ગ્લાસમાં. હવે જ્યુસ એમાં નાખી દઈશું. અને એને ફુદીના લીવ્સ થી આપણે ગાર્નિશ કરશું. અથવા કોઈ પણ દાખલા તરીકે ફ્રૂટ, ઓરેન્જ આપણે યુઝ કર્યું છે તો ઓરેન્જની સ્લાઇસ કરી છાલ સાથે રિંગ કરી અને એ પણ આપણે આની પર લગાવી શકીએ. પણ વેલકમ ડ્રિંકમાં એ ન લગાવવાનું કારણ કે એ બહુ અનકમ્ફર્ટેબલ હોય. કારણ કે તમે હાલતા ચાલતા પીવામાં એ પડી બી જાય. એટલે અત્યારે એ આપણે નહીં લગાવીએ, ખાલી ફુદીનો જસ્ટ ગાર્નિશિંગ માટે મૂકશું. તો લીપી એપિટાઇઝર ડ્રિંક છે રેડી થઈ ગયું છે. હવે જે મેયો ક્રેકર્સ બનાવવાના છે, એક બાઇટિંગ છે એ આપણે કરશું. એના માટે આપણે જોશે સોલ્ટેડ બિસ્કિટ. આ મેયોનીઝ છે, 3 ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ છે. એની અંદર એકદમ ઝીણી સમારેલી કોબી 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરશું. હવે એની અંદર એકદમ ઝીણા ચોપ કરેલા ગાજર એડ કરવાના છે. કેટલા પ્રમાણમાં લઈએ છીએ ગાજર ને? કોબી લગભગ 2-3 ટેબલ સ્પૂન, 2-3 ટેબલ સ્પૂન અને ગાજર 1.5 ટેબલ સ્પૂન. હવે આ બધું મિક્સ કરી દેશું. આમાં આપણે જે મેયોનીઝ લીધું છે એનો પોતાનો જ ટેસ્ટ બહુ જ સરસ શાર્પ ટેસ્ટ હોય છે, એટલે આમાં બીજું કંઈ એડ કરવાની જરૂર નથી. અધરવાઇઝ મીઠું કે મરી એડ કરવા હોય તો કરી શકીએ. આ
ફિલિંગ મિક્સ થઈ ગયું છે. આ જે કોબીસ અને ગાજર લીધા છે આપણે, એની જગ્યાએ કોઈ બીજા વેજીટેબલ્સ લઈ શકાય? નોર્મલી મેયોનીઝ સાથે કોબી, ગાજર, કાકડી, તમે લીલી ડુંગળી બી નાખી શકો, અથવા મેઇન લેટસ આવે તો લેટસ પણ બહુ ફાઇન લાગે છે. અચ્છા. હવે આને આપણે બિસ્કિટ ઉપર ટોપિંગ કરી લઈશું. આની પર ગાર્નિશ કરી લઈએ. ગાજરની સ્લાઇસ થી ગાર્નિશ કર્યું છે અને એને સર્વ કરી દઈએ. તો લિપી મેયો ક્રેકર્સ પણ રેડી કરીને રાખી દીધા છે. અને આ જે બાઇટિંગ છે એ ચીઝ સ્ટિક્સ છે. એ બહુ જ કોમન અને બહુ જ જેને કહીએ ને કે પોપ્યુલર બાઇટિંગ છે. આ નોર્મલી નાના છોકરાઓથી માંડીને મોટા સુધી બધાને ભાવતી હોય છે. અને આ બહુ જ લાઇટ છે કારણ કે એમાં ફ્રૂટ, ચીઝ અને ચેરી યુઝ કરવામાં આવ્યા છે. અચ્છા, એટલે એક નોર્મલ સ્ટીક છે, એમાં પહેલા પાઇનેપલ નો પીસ નાખ્યો છે, પછી ચીઝ નો ક્યુબ છે અને પછી એક ચેરી છે. ઓકે. અને બહુ જ ટેસ્ટી લાગે છે આનું કોમ્બિનેશન. પાઇનેપલ, ચીઝ અને ચેરીનું કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે. ઓકે. અને આમાં કોઈ બીજું ફ્રૂટ કે બીજું કોમ્બિનેશન લઈ શકાય? નોર્મલી આ એક પર્ટિક્યુલર આઈટમમાં આ બહુ જ ફેમસ છે આ કોમ્બિનેશન, એટલે આ જ લેતા હોય છે. પણ અધરવાઇઝ તમારે કોઈ બીજા ફ્રૂટ સર્વ કરવા હોય તો તમે આ રીતે કરી શકો, તો બી સારું લાગે. એમાં કોઈ વાર તમારે વોટરમેલન છે એના પીસીસ છે, અથવા ગ્રેપ્સ અને પાઇનેપલ ને ચીઝ છે, એવી રીતના અલગ અલગ ફ્રૂટ્સના પણ તમે મૂકી શકો. તો લિપી પાઠશાલાના કોર્સમાં આપણે જે 7 કોર્સ મેનુ લીધું છે એની અંદર ફર્સ્ટ કોર્સ સર્વ કરી દીધો છે. એમાં છે એપેટાઇઝર ઓરેન્જ એન્ડ જિંજર એલ પંચ, મેયો ક્રેકર્સ અને ચીઝ સ્ટિક્સ. તો રેડી છે.